મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? બધા મજામાં? આપણે આનુવંશિકતા અને ભિન્નતા ના સિદ્ધાંતો વિશે ની ચર્ચા પૂરી કરી હતી ગયા વખતે. આજે આપણે આનુવંશિકતાનો આણ્વીય આધાર એટલે કે પ્રકરણ 6 શરૂ કરવાનું છે. ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ લેસન છે અને એની સાથે સાથે ટેકનિકલ લેસન પણ છે. એટલે બધા આની અંદર બધા લેક્ચરની અંદર કમ્પલસરી હાજર રહેજો. મોલેક્યુલર બેઝિસ ઓફ ઇનહેરિટન્સ, આનુવંશિકતાનો આણ્વિક આધાર, આ આપણું લેસન છે. મેં તમને ત્યારે પણ કહ્યું હતું કે પાંચમું પ્રકરણ છે તે મેન્ડેલિયન જેનેટિક્સ ઉપર આધારિત છે. એટલે કે મેન્ડલ દ્વારા અને તેની પછીના જે અમુક વૈજ્ઞાનિકોએ અપાયેલ વૈજ્ઞાનિકો દ્વારા અપાયેલ જેનેટિક સિદ્ધાંતો ની ચર્ચા આપણે એ પ્રકરણમાં કરી છે. આ પ્રકરણની અંદર આપણે એ જોવાનું છે કે આનુવંશિકતા છે તો તેના માટે જવાબદાર ઘટક કોણ છે? પહેલી વાત તો એ છે. બીજું, શા માટે તે જ ઘટક આનુવંશિકતા માટે જવાબદાર છે? અન્ય ઘટક નહીં. બરોબર. તે આનુવંશિક ઘટક નું રાસાયણિક બંધારણ શું છે, અથવા તો તે શેનું બનેલું છે? હવે પહેલો પ્રશ્ન એ થાય કે આનુવંશિક ઘટક આપણે ક્યારના વાત કરીએ છીએ? આનુવંશિક દ્રવ્ય કે આનુવંશિક ઘટક? તો આનુવંશિક ઘટક એટલે શું, અથવા આનુવંશિક દ્રવ્ય એટલે શું? આનુવંશિક દ્રવ્ય એટલે શું? તો કે આનુવંશિક દ્રવ્ય એ દ્રવ્ય છે
જે તે સજીવમાં લક્ષણોની અભિવ્યક્તિ માટે જવાબદાર છે. લક્ષણોની અભિવ્યક્તિ નું નિયમન કરે છે અને પિતૃઓમાંથી સંતતિઓમાં લક્ષણો ના સ્થાનાંતર માટે જવાબદાર છે. બરોબર. આનુવંશિકતાનો આણ્વિક આધાર જે આપણું ચેપ્ટર છે, તો એના વિશે આપણે જે વાત કરીએ છીએ, તો પહેલો પ્રશ્ન એ છે આપણા માટે કે તેના માટે જવાબદાર ઘટક કોણ છે. બરોબર. આનુવંશિકતા માટે જવાબદાર કોણ છે? જવાબદારી કોણ? હુ ઇઝ રિસ્પોન્સિબલ ફોર ધીસ? બીજું, શા માટે તે જ ઘટક જવાબદાર છે, આનુવંશિકતા માટે જવાબદાર છે, અને અન્ય ઘટક કેમ નહીં? હજી તો આપણને ખબર જ નથી કે આનુવંશિક ઘટક, આનુવંશિક દ્રવ્ય કયું છે ઈ. બરોબર. પછી તે આનુવંશિક ઘટકનું રાસાયણિક બંધારણ શું છે, અથવા તો તે શેનું બનેલું છે, તેના બંધારણીય ઘટકો કયા કયા છે, એના વિશે આપણને કોઈ પણ પ્રકારનો કઈ ખ્યાલ નથી અત્યારે. આ બધા પ્રશ્નોના જવાબ આપણે આ પાઠની અંદર લેવાના છે. પછી આ આનુવંશિક દ્રવ્ય દ્વારા લક્ષણોની અભિવ્યક્તિ કેવી રીતે થાય છે. બરોબર. અભિવ્યક્તિ ની કાર્યપ્રણાલી કઈ છે આપણે જોવાનું છે. બરોબર. કેવી રીતે લક્ષણોની આનુવંશિક દ્રવ્ય છે, બરોબર છે, તેના દ્વારા લક્ષણોની અભિવ્યક્તિ કેવી રીતે થાય છે, ઇમ્પોર્ટન્ટ વાત છે. કેવી રીતે થાય છે, કેવી રીતે થાય છે એ જોવા માટે આપણે શું જોવાનું છે? એની કાર્યપ્રણાલી જોવાની છે. બરોબર. મિકેનિઝમ જોવાનું છે. તો આપણે એમ કીધું કે ભાઈ આનુવંશિક દ્રવ્ય એટલે શું, તો એને આપણે વ્યાખ્યાયિત કરવાનો પ્રયત્ન કર્યો, એનો આપણે સમજૂતી આપવાનો પ્રયત્ન કર્યો કે ભાઈ આનુવંશિક દ્રવ્ય એ દ્રવ્ય છે જે તે સજીવમાં લક્ષણોની અભિવ્યક્તિ માટે જવાબદાર છે. કોઈ પણ લક્ષણ છે એની અભિવ્યક્તિ માટે તે જ જવાબદાર હોય. બરોબર. બીજું, તે લક્ષણોની અભિવ્યક્તિનું નિયમન પણ કરતું હોય. ક્યારે કયું લક્ષણ પ્રગટ કરવું એ આનુવંશિક દ્રવ્ય નક્કી કરતું હોય. અને પિતૃઓમાંથી સંતતિઓમાં લક્ષણોનું વારસાગમન એટલે કે સ્થાનાંતર માટે પણ જવાબદાર હોય છે. તો આટલા ત્રણ વસ્તુ થાય. પેલું, જે તે સજીવમાં લક્ષણોની અભિવ્યક્તિ માટે જવાબદાર હોય. બીજું, લક્ષણોની અભિવ્યક્તિનું નિયમન કરતું હોય. અને ત્રીજું, પિતૃઓમાંથી સંતતિઓમાં લક્ષણોના સ્થાનાંતર માટે જવાબદાર હોય. આ ત્રણ શરતો પરિપૂર્ણ કરતું હોય એ ઘટક આનુવંશિક દ્રવ્ય હોઈ શકે. આ સિવાયની પણ બીજી અન્ય શરતો હોઈ શકે છે.
જેના વિશે આપણે ચર્ચા કરવાની છે, પણ હજી તો આપણને એ ખબર જ નથી મિત્રો કે ભાઈ આનુવંશિક દ્રવ્ય કયું છે સજીવોમાં. બરોબર, આ તો ટ્રેઝર હન્ટ છે, ખજાનાની શોધની ગેમ છે. બરોબર, જેની અંદર ખજાનો એ એક જ વસ્તુ છે અને ખજાનાની ચાવી પણ તે જ છે. એટલે આનુવંશિક દ્રવ્ય કયું છે એ ખબર પડશે એટલે ઓટોમેટિક ખજાનો છે એ આપણને હાથ લાગી જ જવાનો છે. હવે આપણે આનુવંશિક દ્રવ્ય વિશેના થોડા બીજા લક્ષણોની ચર્ચા કરીએ તો પેલા આનો એક સ્ક્રીનશોટ લઈ લ્યો બધા. મિત્રો બધા સ્ક્રીનશોટ લઈ લેજો ફટાફટ. ઓકે, જે દ્રવ્ય આનુવંશિક દ્રવ્ય તરીકે કાર્ય કરી શકે કે કાર્ય કરે તે નીચેની શરતો પરિપૂર્ણ કરતું હોવું જોઈએ. જે દ્રવ્ય આનુવંશિક દ્રવ્ય તરીકે કાર્ય કરી શકે કે કાર્ય કરે તે નીચેની શરતો પરિપૂર્ણ કરતું હોવું જોઈએ, તો જ આપણે એને આનુવંશિક દ્રવ્ય તરીકે પ્રસ્થાપિત કરી શકીએ અથવા તો તે બધા સજીવોમાં હોય. તેનામાં પેલી શરત તેનામાં આનુવંશિકતા માટેની માહિતી
सांकेतिक स्वरूप में संग्रहित थયેલ होवी જોઈએ। પહેલું ઈજ તેનામાં આનુવંશિકતા માટેની માહિતી સાંકેતિક સ્વરૂપમાં સંગ્રહિત થયેલી હોવી જોઈએ। આ પહેલી શરત। પછી આનુવંશિક દ્રવ્ય ના મૂળભૂત બંધારણીય ઘટકો બધા જ સજીવોમાં સર્વસામાન્ય રીતે હાજર જોવા મળતા હોવા જોઈએ। ત્રીજું, તેનામાં ખૂબ જ વિવિધતા હોવી જોઈએ। તેના સ્વરૂપોમાં ખૂબ જ વિવિધતા હોવી જોઈએ, કારણ કે તે મોટા ભાગના સજીવોમાં હાજર જોવા મળે છે। ચોથું, તેનામાં પોતાના જેવો બીજો અણુ ઉત્પન્ન કરવાની ક્ષમતા હોવી જોઈએ। તેનામાં પોતાના જેવો બીજો અણુ ઉત્પન્ન કરવાની ક્ષમતા હોવી જોઈએ, જેને આપણે સ્વયંજનન ક્ષમતા કહીએ છીએ। પાંચમું, તે બધા જ જીવંત કોષોમાં હાજર જોવા મળતું હોવું જોઈએ। તે બધા જ જીવંત કોષોમાં હાજર જોવા મળતું હોવું જોઈએ। તે લક્ષણોનો વારસો એક પેઢી થી બીજી પેઢી સુધી ફેithફુલી એટલે કે કોઈ પણ પ્રકારના ફેરફાર વગર, બરોબર, વિશ્વસનીય રીતે તે લક્ષણોનો વારસો એક પેઢીથી બીજી પેઢી સુધી વિશ્વસનીય રીતે સ્થાનાંતરિત કરતું
જોઈએ. માતા પિતામાં જે લક્ષણો હોય તે સંતતિઓમાં હોવા જ જોઈએ. જો ન હોય તો ન ચાલે. હું તમને ઘણી વાર કહું છું કે માતા પિતાની અંદર નાક હોય તો સંતાનોમાં કમસે કમ દેખાવ પૂરતું તો નાક હોવું જોઈએ ફિઝિકલી. બાકી તમને ખબર છે. તે લક્ષણોનો વારસો એક પેઢીથી બીજી પેઢી સુધી વિશ્વસનીય રીતે સ્થાનાંતરિત કરતું હોવું જોઈએ. એમાં કોઈ પણ પ્રકારની ચોરી ન ચાલે. એકાદ બે લક્ષણો ચોરાઈ જાય એવું ન ચાલે. પછી આનુવંશિક દ્રવ્ય તેના બંધારણમાં ધીમા ફેરફાર કરી શકવાની ક્ષમતા ધરાવતું હોવું જોઈએ. કારણ કે આ વસ્તુ તો બહુ જરૂરી છે, કારણ કે આને અનુસરીને જ લક્ષણોમાં ફેરફાર થાય, પછી આગળ ઉદ્વિકાસ થાય. ઉદ્વિકાસ માટે આ લક્ષણ તો બહુ જરૂરી છે. પછી લક્ષણોની અભિવ્યક્તિ મેન્ડેલિયન, જો પાછો મેન્ડલ તો આવે, જો મેન્ડેલિયન કાર્યસૂચિ પ્રમાણે થવી જોઈએ, અથવા તો મેન્ડેલિયન પદ્ધતિ પ્રમાણે થવી જોઈએ. તે ભૌતિક અને રાસાયણિક બંને રીતે સ્થાયી હોવું જોઈએ. તે ભૌતિક અને રાસાયણિક બંને રીતે સ્થાયી હોવું જોઈએ. કેમિકલી અને ફિઝિકલી સ્ટેબિલિટી જોઈએ. લક્ષણોની અભિવ્યક્તિ અથવા તો આનુવંશિક દ્રવ્ય દ્વારા થતી લક્ષણોની અભિવ્યક્તિ નું નિયમન આનુવંશિક દ્રવ્ય દ્વારા જ થતું હોવું જોઈએ. અને તે માટે તે નિયંત્રણ પ્રણાલી ધરાવતું હોવું જોઈએ. બરોબર. આનુવંશિક દ્રવ્ય દ્વારા થતી
લક્ષણોની અભિવ્યક્તિનું નિયમન આનુવંશિક દ્રવ્ય દ્વારા થતું હોવું જોઈએ અને તે માટે તે નિયંત્રણ પ્રણાલી ધરાવતું હોવું જોઈએ. એટલે આપણે એમ કહીએ કે ભાઈ there should be some biological clock, કે ચોક્કસ સમયે ચોક્કસ લક્ષણોનું અભિવ્યક્ત થાય. જેમ કે દીકરો જન્મે, સરસ મજાનો તંદુરસ્ત ગટુમટુ દીકરો જન્મ હોય તો એ 16-17 વર્ષનો થાય તમારા જેવડો, ત્યારે એને મૂછું આવે તો સારું લાગે, તો યોગ્ય લાગે સારું કરતા. પણ કઈ છઠ્ઠીને દી એમ મૂછું ન ચડાવે કે જોઈ લ્યો ભાઈ મૂછે હોતો મેરેજ છે, બરોબર. છઠ્ઠી દી મૂછું ન આવે તો મૂછનું જે લક્ષણ છે એના કઈ જનીન બહારથી આપણે કઈ પછી નાખ્યા નથી, એની અંદર જ છે. પણ ઈ જનીન છે યોગ્ય સમયે અભિવ્યક્તિ પામે, બરોબર. એટલે આનો કહેવાનો મતલબ કે લક્ષણોની અભિવ્યક્તિ યોગ્ય સમયે અને યોગ્ય સ્થળે અને યોગ્ય કાર્ય પદ્ધતિ દ્વારા થવી જોઈએ, પદ્ધતિ દ્વારા થતી હોવી જોઈએ. ભાઈ આટલી શરતો છે જેને આનુવંશિક દ્રવ્ય તરીકે કાર્ય કરવું હોય ને, તો તમારામાંથી કોઈને કરવું હોય તો આટલી શરતો પરિપૂર્ણ કરવાની છે તમારે. પછી એક બહુ મહત્વનું એક લક્ષણ છે કે બધા જ જીવન કોષમાં હાજર તો હોવું જોઈએ. એ ઉપરાંત બધા જ જીવંત કોષોમાં તેનો જથ્થો અને ગુણવત્તા પણ સમાન હોવા જોઈએ. આટલા લક્ષણો પરિપૂર્ણ, આટલી શરતો પરિપૂર્ણ કરે ત્યારે કોઈ ઘટક, કોઈ રાસાયણિક કે કોઈ બીજું કોઈ પણ વસ્તુ છે એ આનુવંશિક દ્રવ્ય તરીકે પ્રસ્થાપિત થાય. જે દ્રવ્ય આનુવંશિક દ્રવ્ય તરીકે કાર્ય કરી શકે અથવા કાર્ય કરે તે નીચેની શરતોને પરિપૂર્ણ કરતું હોવું જોઈએ. પહેલું, તેનામાં આનુવંશિકતા માટેની માહિતી સાંકેતિક સ્વરૂપમાં કોડેડ હોવી જોઈએ. કોડેડ, સાંકેતિક સ્વરૂપમાં સંગ્રહિત થયેલી હોવી જોઈએ, કોડેડ ફોર્મ, બરોબર. બધાય વાંચી ન હોગે. બીજું, આનુવંશિક દ્રવ્યના મૂળભૂત બંધારણીય ઘટકો બધા જ સજીવોમાં સર્વસામાન્ય રીતે હાજર જોવા મળવા જોઈએ. પછી તમે કોઈ પણ લઈ લ્યો, બેક્ટેરિયાથી માંડીને વેલ લઈ લ્યો, બરોબર, લીલથી માંડીને ગમે એ મોટી ઉચ્ચ કક્ષાની વનસ્પતિ લઈ લ્યો, બધામાં એ ઘટક હાજર જ હોય. પ્રમાણ બદલાતું હોય, બરોબર, ગુણોત્તર બદલાતો હોય, પણ એના મૂળભૂત બંધારણીય ઘટકો આપણે ખબર જ છે કે ભાઈ ડીએનએ છે એ આનુવંશિક દ્રવ્ય છે. તો ડીએનએ ના જે ઘટકો છે, બરોબર, નાઇટ્રોજન બેઝિસ છે, પ્યુરિન્સ છે, પેરિમિડિન્સ છે, ફોસ્ફેટ છે, તો એ બધામાં સર્વસામાન્ય રીતે હાજર જ હોય. પછી તેનામાં પોતાના જેવો બીજો, અચ્છા, તેના સ્વરૂપોમાં ખૂબ જ વિવિધતા હોવી જોઈએ. આ તો ખૂબ જ આવશ્યક વસ્તુ છે બધી. એના સ્વરૂપમાં આવશ્યકતા ન હોય તો સજીવો છે એના લક્ષણોમાં વિવિધતા જોવા મળે નહીં, બરોબર. એટલે તેના સ્વરૂપમાં ખૂબ જ વિવિધતા હોવી જોઈએ. પછી તેનામાં પોતાના જેવો બીજો અણુ ઉત્પન્ન કરવાની ક્ષમતા હોવી જોઈએ. આ બહુ અગત્યનું છે. બાકી એને ઉત્પન્ન કોણ કરે? જેને આપણે સ્વયંજનન ક્ષમતા કહીએ છીએ. પછી બધા જ જીવંત કોષોમાં હાજર જોવા મળતું હોય. મૃત કોષની વાત જ નથી કરતા, જીવંત કોષમાં હાજર જોવા મળે. એ ઉપરાંત પાછું દરેક જીવંત કોષમાં એનો જથ્થો અને ગુણવત્તા પણ સમાન હોવા જોઈએ. ક્વોન્ટિટેટિવલી અને ક્વોલિટેટિવલી ઇક્વલ હોવું જોઈએ.
પછી તે લક્ષણોનો વારસો એક પેઢી થી બીજી પેઢી સુધી વિશ્વસનીય રીતે સ્થળાંતરિત કરતું હોવું જોઈએ. ફેithફુલી એન્ડ લોયલી. હો ભાઈ, કોઈ લક્ષણો રસ્તામાં ચોરાઈ ન જવા જોઈએ. બરોબર કે ભાઈ માતા પિતા ને 2-5 લક્ષણો હતા હારા, એ પછી સંતાનોમાં ન આવી ભાઈ, લક્ષણો ચોરાવા ન જોઈએ. પછી આનુવંશિક દ્રવ્ય તેના બંધારણમાં ધીમા ફેરફાર કરી શકવાની ક્ષમતા ધરાવતું હોવું જોઈએ. કારણ કે આ શું છે, આ ધીમા ફેરફાર એટલે આમ તો મ્યુટેશન નહીં કહેવાય, વિકૃતિ. બરોબર, પણ ધીમા બહુ ઝડપી થાય તો પછી પૂરું થઈ ગયું. કારણ કે આ વસ્તુ ઉદ્વિકાસ માટે ખૂબ જ મહત્વની છે. લક્ષણોની અભિવ્યક્તિ મેન્ડેલિયન પદ્ધતિ પ્રમાણે થવી જોઈએ. બરોબર. પછી બહુ અગત્યનું લક્ષણ આનુવંશિક દ્રવ્ય ભૌતિક અને રાસાયણિક બંને રીતે સ્થાયી હોવું જોઈએ. સ્થાયીત્વનો સિદ્ધાંત છે. પછી આનુવંશિક દ્રવ્ય દ્વારા થતી લક્ષણોની અભિવ્યક્તિનું નિયમન આનુવંશિક દ્રવ્ય દ્વારા જ થતું હોવું જોઈએ. બીજું કોઈ એની ઉપર નિયંત્રણ કરી શકે ન હાલે, બીજું કોઈ બીજા કોઈનું નિયંત્રણ ચાલે નહીં. અને તે માટે તેની અંદર પોતાની જ નિયંત્રણ પ્રણાલી હોય કે ક્યારે કયું જનીન છે અભિવ્યક્ત કરવું, ક્યારે કયું લક્ષણ પ્રગટ કરવું, ક્યારે કયું લક્ષણ પ્રગટ ન કરવું. આ એટલે એની અંદર એક બાયોલોજીકલ ક્લોક હોવી જોઈએ, જૈવિક ઘડિયાળ. પછી લક્ષણોની અભિવ્યક્તિ યોગ્ય સમયે, યોગ્ય સ્થળે અને યોગ્ય પદ્ધતિ દ્વારા થતી હોવી જોઈએ. આ બધી શરતો પરિપૂર્ણ કરે એ દ્રવ્ય આનુવંશિક દ્રવ્ય તરીકે કાર્ય કરશે. બરોબર. હવે સૌથી પહેલા તો એક સ્ક્રીનશોટ લઈ લ્યો, આ બધું જે માહિતી લખી છે એનો સરસ મજાનો.